અહીંયા ગાય, પૃથ્વી રૂપી ગાય ધર્મરાજ બળદને એમ કહે કે મને આજે 8-8, 10-10 માળની બધી બિલ્ડિંગો બનાવે ને એનો ભાર નથી લાગતો, પણ માણસ જે પાપ કર્મ કરે એ પાપનો મને ભાર લાગે છે. આવો બંનેનો સંવાદ થતો હોય ત્યાં પરીક્ષિત રાજા આવે અને જુએ કે એને કોઈ કાળા કલરનો પુરુષ રાજા બની અને ગાય અને બળદને જોતરેલા છે, એને માર મારે છે. પરીક્ષિત રાજાએ કીધું, મારા નગરમાં તો આ બીજો રાજા જેવો કોણ છો? ત્યારે એ કાળા રંગનો પુરુષ એ પોતાના આભૂષણો નીચે ઉતારી અને વંદન કરે કે મહારાજ, હું કલયુગ છું. ભગવાન સ્વધામ ગયા પછી મારો સમય શરૂ થયો. મહારાજ, તમે મને મારશો નહીં, હવે મારો સમય છે. તો કહે છે, પણ મારું રાજ્ય છે, તો આમાંથી રાજ્યમાંથી બહાર વયો જા. કલયુગ કહે, મહારાજ બધી જગ્યાએ તમારું રાજ્ય છે, હું ક્યાં જાઉં? કહે છે, તારે હું તને કહું ત્યાં તારે રહેવાનું છે. કલયુગને 4 સ્થાન આપ્યા છે. કઈ કઈ જગ્યાએ? દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 વસ્તુ. દ્યુતમ, જ્યાં મદિરા પીવાતું હોય ત્યાં તારે રહેવાનું. દ્યુતમ પાનમ સ્ત્રીય સૂનામ, કહે છે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવાનું. જ્યાં સ્ત્રીહ સુનામ વૈશાગમન હોય ત્યાં, અને છેલ્લે કહે નિર્દય, એટલે જ્યાં કતલખાનું હોય ત્યાં. આવી 4 સ્થાન આપ્યા છે. કહે છે અસત્ય હોય, અપવિત્ર હોય, દયા હોય, આવી 4 જગ્યાએ એને આપી છે. આપણને કદાચ એવો વિચાર થાય કે દ્યુતમ પાનમ, કે હું ક્યાં જુગાર રમું છું. તમે જુગાર ન રમતા હોય તો એ વસ્તુ ઠીક છે, પણ જુગારની સમાન બીજું કયું પાપ કહેવાય? જુગાર રમતા રમતા તમે સાચું બોલો તો જીતો કે હારો? હારી જાઓ. એટલે જુગાર રમાતું હોય ત્યાં અસત્ય જ બોલવું પડે. કહે છે મહારાજ, તમે જુગાર ન રમતા હોય પણ જો તમે જીવનમાં અસત્યનું પાલન કરો, સમજો કે આમાં કલયુગ છે. દ્યુતમ પાનમ, કહે છે આપણે કોઈ દારૂ નથી પીતા, પણ અભિમાન આપણામાં કેટલું છે. દાન કોકનું કોક બીજા લખાવે અને એ આપવા માટે આવે ત્યારે તો એમ લાગે કે મોટો રાજા આવે છે. એ દાને બીજા કોકે કોકની આપ્યો હોય કે ભાઈ તું મારા નામના 1100 લખાઈ આય, પણ નામ નહીં લખાવતો, ખાલી ભગવાન ભરોસે લખાવી નાખે. તા તો એ એવી રીતના આવે જાણે એ પોતે લખાવા આવ્યો હોય. બીજા કેટલા પ્રકારના અભિમાન લઈને આપણે ફરીએ. દારૂ એક નથી પીતા, પણ એની સિવાયના બીજા અભિમાન કેટલું લઈને ફરીએ. સ્ત્રીણામ, કહે છે કે સ્ત્રીઓનો ઉપભોગ કરવામાં, અને છેલ્લે કહે કતલખાનું. આપણે કતલખાના તો નથી, પણ આપણામાં નિર્દયતા કેટલી છે. શું આપણને બીજાની ઉપર દયા આવે છે? આવા 4 સ્થાનો આપ્યા: અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા. કલયુગે કીધું મહારાજ, આ બધા સ્થાન તો મને ટૂંકા પડે અને આ બધા ખરાબ સ્થાન છે. એક એને સારું સ્થાન આપ્યું. કહે છે જાત રૂપ. જાત રૂપ કહે સોનાને, જ્યાં રજોગુણનું જે પ્રતીક છે, આવું એને જાત રૂપ એટલે સોનું એને રહેવા માટે આપ્યું છે. પણ સોનું એટલે ખાલી સુવર્ણ જ નહીં, જ્યાં અનિતિનું ધન હોય એ એને આપ્યું છે. તમે સોનાની ચોરી ન કરો, બરાબર છે, પણ ચાંદીની ચોરી કરો તો એને પાપ જ કહેવાય ને. બીજા કોઈના અન્નની ચોરી, કોઈના ધનની ચોરી, મારા ત્યાં સુધી કે કોઈના હેઠાની ચોરી થઈ જાય, ખબર થાય તો હેઠો જ ન હોય.
હેઢા હાઠું પાળિયા થઈ જાય, હગો ભાઈ હોય તોય. જાત રૂપ ખાલી સોનું ચોરવું એને ચોરી ન કહેવાય. અને તમે કોઈનું ચાંદી ચોરી લ્યો તો, કોઈના ધન ચોરી લ્યો, કોઈના પૈસા ચોરી લ્યો. આપણી ઘેરે કોઈ માણસ પૂરી મહેનત કરે અને મહેનત કરીને પછી એમ કે બધું ઉગલી ગયું, બધું પૂરું, હવે આમ જો આવતા વર્ષે લીલા લહેર. પણ અત્યારે અને જે મહેનત કરી એનું તે કે એનું બધું હવે દિવાળી વાત. આપણી ઘેરે કોઈ માણસ પૂરી મહેનત કરે, એનો પરસેવો સુકાય એની પહેલા એનું મહેનતાણું આપી દેવું જોઈએ. અને જો આપવામાં ન આવે તો એને સોનાની ચોરી જ કહેવાય. પૂર્ણિમા, અમાવાસ્યા, અષ્ટમી, ધર્મના દિવસો, પિતૃની પૂજાના દિવસો, આવા અનુષ્ઠાનના દિવસોની અંદર સ્ત્રી સંગ કરવામાં આવે તો પણ એનું પાપ લાગે. હે મહારાજ, આવી રીતના 4 સ્થાન આપ્યા. અને પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. જ્યારે વધારે એને યાચના કરી ત્યારે સોનાની અંદર એ કલિયુગનો વાસ કર્યો છે મહારાજ.